હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે ધર્મેન્દ્ર ઝાલા. ગુજરાત વિધાનસભા ગૃહની આજે 2 બેઠક મળી હતી, જેમાં પ્રથમ બેઠક સવારે 10 કલાકે શરૂ થઈ હતી. તે સમયે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતી મહેસૂલી ખર્ચની 85 કરોડ 97 લાખની અને મૂડી ખર્ચની 1 કરોડ 51 લાખની પૂરક માંગણી રજૂ કરી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની માર્ગ અને પુલને લગતી મૂડી ખર્ચની 197 કરોડ 23 લાખ રૂપિયાની પૂરક માંગણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વીજળી શક્તિ પરિયોજનાઓને લગતી મહેસૂલી ખર્ચની 244 કરોડ 88 લાખ રૂપિયાની અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની અન્યને લગતી મહેસૂલી ખર્ચની 7 કરોડ રૂપિયાના મૂડી ખર્ચને લગતી 32 કરોડ 66 લાખ રૂપિયાની પૂરક માંગણી તેમજ નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની પાણી પુરવઠાને લગતી મહેસૂલી ખર્ચની 59 કરોડ રૂપિયાની અને મૂડી ખર્ચની 219 કરોડ 14 લાખ રૂપિયાની પૂરક માંગણીઓ નાણામંત્રી રજૂ કરી હતી. પૂરક માંગણીઓ પર કોંગ્રેસના સભ્યોએ કાપ દરખાસ્ત રજૂ કરી હતી. પૂરક માંગણીઓની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે પૂરક માંગણીઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ સલામતી રીતે કામ કરવા માટે જાગૃતિ અને પ્રતિબદ્ધતા ફેલાવવા માટે મનાવવામાં આવે છે. પર્યાવરણ, કાર્યસ્થળની સલામતી, ટ્રાફિક સલામતી અને માનવ સ્વાસ્થ્ય સલામતી સહિતના તમામ સલામતીના નિયમો અને જાગૃતિ વધારવા માટે નેશનલ સેફ્ટી કાઉન્સિલની સ્થાપના કરી હતી. આજે 4 માર્ચ છે અને જ્યારે નાણામંત્રી પૂરક માંગણી લઈને આવ્યા છે, વર્ષ 2000માં યોજનાની જાહેરાત કરી હતી કે જેટલા પણ આપણા ગુજરાતની અંદર સબસ્ટેશન છે તેની બાજુમાં જો પડતર જમીન હોય તો તેનો સદુપયોગ કરીને સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે એક સબસ્ટેશન હતું. 2002 સુધીમાં 42 વર્ષની અંદર 76 સબસ્ટેશન બન્યા. આજે 300 સબસ્ટેશન થઈ ગયા છે અને છેલ્લા 22 વર્ષમાં 234 સબસ્ટેશનો ફક્ત આદિવાસી વિસ્તારોમાં થયા છે. ભાજપના ધારાસભ્ય જયરામ ગામિતે પૂરક માંગણીઓની ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2002 પહેલાની જે સ્થિતિ હતી તેને યાદ કરીએ તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગની સ્થિતિ કેવી હતી. કોઈપણ દેશ કે રાજ્યના વિકાસ માટે પાણી એ ખૂબ મહત્વની બાબત છે. પીવાના પાણી, સિંચાઈ માટે, ઉદ્યોગ માટે દરેક જગ્યાએ પાણી વગર કોઈપણ દેશનો કે રાજ્યનો વિકાસ થતો નથી. ગુજરાતના લોકોને સારું પીવાનું પાણી મળી રહે, સિંચાઈ માટે પાણી મળે, ઉદ્યોગો માટે પાણી મળે એ માટે ગુજરાતના જે તે સમયના અને આજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી સમગ્ર ગુજરાતમાં દરેક વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાય તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સર્વે કરાવી લોકોના ગામ સુધી, ફળિયા સુધી પાણી પહોંચાડવા માટે એક અભિયાન ઉપાડ્યું અને આ અભિયાન હાથ ધર્યા પછી આજે દરેક ગામ અને ફળિયા સુધી નળથી પાણી પહોંચ્યા છે. પૂરક માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું 5 થી 10% માંગણીઓની સામે અમે ગયા વર્ષે કુલ 3,32,465 કરોડ રૂપિયાનું વિશાળ બજેટ રજૂ કર્યું હતું, જેની સામે પૂરક માંગણી માત્ર 8,055 કરોડ રૂપિયાની રજૂ કરી છે, જે કુલ બજેટના માત્ર 2.42% છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની વિશાળ જનસંખ્યા, કુદરતી આપત્તિઓ તેમજ અન્ય સુવિધાઓના ખર્ચને ધ્યાને લેતા અંદાજો મુજબ જો 100% જ ખર્ચ થાય તે શક્ય નથી. આપણું બંધારણ 75 વર્ષ પહેલા આપણા ઘડવૈયાઓએ ઘડ્યું છે ત્યારે એમને ખબર જ હતી કે આવા બદલાતા સંજોગો અને લોકોની જીવનશૈલીના લીધે બજેટની બાબતમાં ફેરફાર થાય. એટલા માટે જ આ પૂરક જોગવાઈની રચના કરેલ છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ઉમેશ મકવાણાના આક્ષેપ અંગે પુરાવા આપે નહીં તો માફી માંગે અને આ શબ્દો રેકોર્ડમાંથી દૂર કરવા જણાવ્યું હતું. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતું હોય, ગ્રીન અર્થતંત્રની સાથે ગ્લોબલ હબ બને અને ગતિશીલ રહે એ અમારું લક્ષ્ય છે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગૃહમાં રજૂ કરેલ પૂરક માંગણીઓમાં મોટાભાગની માંગણીની રકમ વર્ષ દરમિયાન અપેક્ષિત વધારાના ખર્ચને પહોંચી વળવામાં કરવામાં આવેલ છે. તેને સમર્થન આપવા અને રાજ્યના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા માટે ધારાસભ્યોએ રજૂ કરેલી કાપ દરખાસ્ત પાછી ખેંચવા તેમજ હાથ ધરાયેલી તેમજ ચર્ચામાં લેવાયેલી માંગણીઓ પરની પૂરક માંગણી સર્વાનુમતે મંજૂર કરી પસાર કરવા વિનંતી કરી હતી. વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણામંત્રીએ રજૂ કરેલી પૂરક માંગણીઓ ઉપરાંત અન્ય વિભાગોની પૂરક માંગણી ગિલોટીન દ્વારા પસાર કરવામાં આવી હતી. બપોર બાદ ગૃહની બીજી બેઠક મળી હતી, જેમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને
તાંત્રિક શિક્ષણ કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન સંસ્કૃતિ પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગને સ્પર્શતા પ્રશ્નો પર ચર્ચા હાથ ધરાઈ હતી. રાજ્યમાં પ્રવાસનના વિકાસ અંગેની વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે દેશમાં વર્તમાન પ્રધાનમંત્રી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ખુશ્બુ ગુજરાત કી જેવા કેમ્પેઇન દ્વારા દેશ વિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતા થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જે મુજબ ગત વર્ષે દેશ વિદેશના કુલ આશરે 18 કરોડથી વધારે પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. બરડા ડુંગર સર્કિટના વિકાસ અંગેની વિગતો આપતા શ્રી બેરાએ જણાવ્યું કે બરડા સર્કિટમાં આવેલા નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા સુધીનો પાથવે, મોરપરનો કિલ્લો, જાંબુવંતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિતના સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પીએમસીની નિમણૂક તથા ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના માટે આશરે 40 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો અંદાજ છે, તેમ શ્રી બેરાએ જણાવ્યું હતું. વધુમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લાના કરલી રિચાર્જ જળાશયને 200 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ 2025-26ના બજેટમાં 2 કરોડ 50 લાખ રૂપિયાની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે. પ્રશ્નોત્તરી બાદ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 4 માર્ચ વિશ્વ મેદસ્વીતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ 24 અંતર્ગત એક નિવેદન દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહી છે. આ ઉપરાંત અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા, સી.કે. રાહુલજી સહિતના ધારાસભ્યોએ અંદાજપત્રને આવકાર્યું હતું તેમજ વનીકરણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિને બિરદાવી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા ધર્મેન્દ્ર ઝાલા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.